નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ટીવી ન્યૂઝ ગુજરાતી। હવે જોઈએ અગત્યના સમાચાર। ધ્રાંગધ્રાના કલ્પના ચોકડી પાસેથી એક કારમાંથી 4.51 લાખનો દારૂ જપ્ત કરવામાં આવ્યો। દારૂ, બિયર અને કાર સહિત કુલ રૂપિયા 9.51 લાખનો મુદ્દામાલ જપ્ત, ચાલક નાસી છૂટ્યો। ધ્રાંગધ્રાની કલ્પના ચોકડી પાસેથી કારમાંથી રૂપિયા 4.51 લાખનો ઇંગ્લિશ દારૂ અને બિયરનો જથ્થો ઝડપાયો હતો। એલસીબી પોલીસે દારૂ, બિયર અને કાર સહિતનો રૂપિયા 9.51 લાખનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે। એલસીબી ટીમે ધ્રાંગધ્રા તાલુકામાં પેટ્રોલિંગ દરમિયાન અમદાવાદ માળિયા હાઈવે પર ધ્રાંગધ્રા કલ્પના ચોકડી પાસેથી બાતમીના આધારે એક કારમાંથી ઇંગ્લિશ દારૂની નાની મોટી 408 બોટલ કિંમત રૂપિયા 3,56,400 તથા બિયરના 432 ટીન કિંમત રૂપિયા 95,040 મળી કુલ રૂપિયા 4,51,440, કાર કિંમત રૂપિયા 5 લાખ સહિત કુલ કિંમત રૂપિયા 9,51,440નો મુદ્દામાલ કબજે કર્યો હતો। જ્યારે કાર ચાલક હાજર મળી ન આવતા ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે। ટીવી ન્યૂઝ ગુજરાતી, ધ્રાંગધ્રા।